નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. પત્નીની જમાદારી. જે બીના અહીં બની ગઈ તેના વાયરસ 10 હર્ષ રોડ બાજુના સુખી લત્તામાં રહેનાર આ શેઠ ભાઈઓના ઘરની એકલી પડેલી સ્ત્રીને તત્કાલ તો પહોંચ્યા નહોતા. એટલે નાના શેઠની નિંદર કરતી છાતી પર પત્નીની કશી ખટાપીટ એ રાત્રિએ વરસી નહીં. છતાં ફડક ફડક થાતે હેને એણે રાત વિતાવી. ભૂણી વિનાના ધણીનો એકડો કાઢી નાખનાર એ પત્નીની નજર સીધીને સટ સુશીલાને વારસાના શિખર બેસનાર જવા મર્દ જેઠજી તરફ જ હતી. જેઠજી ગામતરે ગયા હતા ત્યારથી આ સ્ત્રીનો રસોઈ કરવામાંથી રસ ઉડી ગયો હતો. આ રસોઈ કરો કે તે કરો એવા બે ચાર અટપટા પ્રશ્નો પૂછીને પછી પોતે જ શાકને રોટલી કરું છું અથવા ખાલી ઢોકળા કરું છું એવો માર્ગ કાઢી લેતી. પતિને 10 વાગ્યામાં પતાવી લેતી. એટલે તમારી મરજી પડે તે કરો. હા, તે કરો. ના, તે ન કરવું હોય તો ન કરો એવા જવાબ વાળીને ખાઈ લેનાર પતિને બપોરે રેસ્ટોરાંનું શરણ લેવું પડતું. તેમાં નવાઈ નહોતી. 10 વાગે હજુ પોતે ઢોકળાને તેલ ખાઈને ઉઠ્યો છે. વરેડી ખાતો બેઠેલ છે. ત્યાં જ એણે મુસાફરીથી ઓચિંતા પાછા ફરેલ મોટા ભાઈને પ્રવેશ કરતા જોયા. જોતાં જ એના પેટમાં પડેલા થોડા ઘણા ઢોકળાના બટકા કોણ જાણે ક્યાંય ઓગળી ગયા. મોટા ભાઈ પોતાના ખંડમાં ગયા કે તરત જ સુશીલાની બાઈએ એક સામટી 3 સગડીઓ પેટાવવા અને દાળ ભાત ભીજાવવા તેમજ 2 શાક સમારવા માંડ્યા. કેવી કરી જોઈને એણે ઘાટીને કહેવા માંડ્યું, તારા નાના શેઠને કાંઈ ખાવા બાવાની ભાનસા નહીં. એટલે જ હું આજ ઓચિંતાની ફસાઈ પડીને. થોડી વારે નાના શેઠને મોટા ભાઈના ખંડમાં જવાનું તેડું આવ્યું. તું શું ઓલિયા ભિખારીની માનું સન્માન કરવા ગયો તો? ચંપક શેઠે પહેલો જ પ્રશ્ન એવો કર્યો કે એની બુદ્ધિ શક્તિનો છાકો જ નાના ભાઈ પર બેસી જાય. સ્ટેશનેથી પોતે પરભડા પેઢી પર જઈ પ્રાણિયા પાસે બધી વાત જાણી લીધી હતી. હા, જઈ આવ્યા. શું પછી? વાતને રોડી ટોડી નાખતો ટૂંકો જવાબ દેતા નાના શેઠ વરિયાળી ચાવતા રહ્યા. તને કોણે ડાપણ કરવા કહ્યું તું? કાંઈ નહીં, ચાલ્યા કરે એ તો. ના, નહીં ચાલી શકે. બોલ, ઘરમાં રહેવું છે કે નથી રહેવું? પણ એવડું બધું શું થઈ ગયું છે? નાના ભાઈનું મોં ગરીબડું બન્યું. ઘરમાંથી દૂર થવાના ખ્યાલ માત્રે પણ એને ચોંકાવી મૂક્યો. મારું મોત કરાવવા કેમ ઊભો થયો છો? તું ભાઈ થઈને દુશ્મનનું કામ કાં કરી રહ્યો છો? બોલતે બોલતે ચંપક શેઠના દેહનું ચરું ઉકળતો ગયું. પણ મેં શું કર્યું છે? તે શું કર્યું છે તેની તને શી શાન હોય? એ છોકરાના આખા ઘરના નામ ઉપર એની સાથેના આખા સંબંધના નામ ઉપર સ્નાન કરી નાખ્યા. પછી તું હજી એ સંબંધ કાયદાની કોરટમાં પુરવાર થાય એવું તો કરી રહ્યો છે. કાયદાની કોરવટ શું? શું વાત કરો છો તમે મોટા ભાઈ? તને તો ખાવા પીવા ને ઘૂંટવા સિવાય બીજું ભાન શેનું છે? કાયદાની ફોરેટે ઓલિયો સુખલાલ ચડવાનો છે. ચડે નહીં એવો નાલાયક એ છોકરો નોય ને. તને ખબર છે ને કે આપણે સુશીલાને માટે બીજે તજવીજ કરીએ છીએ ત્યાં સી અસર થાય? કાંઈ એ ન થાય. પણ બીજે તજવીજ સી કરવી પડે છે? આમાં શું ખોટું છે? છોકરો કમાતો થયો છે. અરે તારી જાતનો ભાઈને એ ફસાવ્યો લાગે છે. મોટા શેઠના દાંતમાં રેતીનો કચકચાટ થયો ને મારા ભાભી અને સુશીલા તો વેવાઈને ઘેર પણ જઈ આવ્યા એવા ખબર છે. એમને ગમ્યું તો આપણને શું? ઓહો, એટલી બધી વાત પણ થઈ ચૂકી. વધુ બોલ્યા વગર મોટા શેઠ નાહવા ગયા. ત્યાંથી પાછા આવીને કહ્યું, આજની ગાડીમાં તું દેશમાં ઉપડ. તારી ભાભીને ને છોકરીને વળતા જ ઘીએ અહીં તેડીને હાલ્યો આવ. આમાં જો કોઈ ફેરફાર થયો છે ને તો બસ, વધુ કહેવાની જરૂર નથી.
મોટા ભાઈની સાથે વાતચીતનો ઓછામાં ઓછો પ્રસંગ લઈને દૂર નાચનાર આ નાના ભાઈએ આજે પોતાનો નવો પ્રકારનો તેજોવગ અનુભવ્યો. જો નહીં લાવ ને તો જોઈ લઈશ, ઘરમાં રહેવું છે કે નથી રહેવું હે, વગેરે પહેલી જ વાર સાંભળેલા શબ્દો એને ટાઢા થતા જખમની માફક વધુ ખટકતા હતા. એણે પોતાના ઓરડામાં જઈને કોટ બદલાવવા માંડ્યો. ત્યાં તો દુકાનનો દાદો ગુમાસ્તો પ્રાણીઓ ઉર્ફે પ્રાણજીવન લ્યો કાકી આ ઘી એમ કહેતો રસોડામાં આવ્યો. ઠેઠ પારલા ગયો ત્યારે પત્તો લાગ્યો એમ કહીને આવું સારું ઘી મેળવવાના કષ્ટોનું વર્ણન લહેકાદાર વાણીમાં કરીને પછી સુશીલાની બાને હળવેથી પૂછવા લાગ્યો, કાકી મોટા ભાઈ આવ્યા પછી ઘરમાં કાંઈક ગાજવીજ કે કડાકા ભડાકા નથી થયા ને? શેના કડાકા ભડાકા? હવે અજાણ્યા સિદ્ધ થાવ છો તમે, ચતુર થઈને મારું પારખું કાં કરો? તારા સમ મને ખબર નથી. તમારા વાલા સગા ગુજરી ગયા, ત્યાં નાના શેષ સ્નાને કરી આવ્યા, ખબર નથી? ના. કોણ સગા? તમને કહ્યું નથી? ના, મને મારા જીવના સમ ખરા ત્યારે તો હવે તમારા માથાના થઈ ગયા નાના શેઠ. હવે ફકર નહીં. તમે ઘણા દી એમને માથે જવાબદારી કરી, હવે એમનો વારો. પણ પીટ્યા સીધો ભસી મરને. શું થયું? કોણ કોણ ગુજરી ગયું ને કોનું સનાન? તમારા વેવાણ રૂપાવટીવાળા. વેવાણ જેની હોય એની. મારે તો સનાને નહીં ને સુકતે નહીં. ત્યારે નાના શેઠ તો સનાનમાં ગયા હતા એમ? ઠીક, એનો તો હું બરાબર હિસાબ લઈશ. પણ તમારું બીજું કોઈ ઠેઠ રૂપાવટી જઈને અવસર ઉકેલી આવ્યું હોય તો તેનું કેમ? બીજું કોણ વળી? બાબુ અને સુશીલાબેન. હવે ઉડાટ માને મને ઠાલો મારી આંખોના સમ. તારે ઘેર તાર આવ્યો હશે કાને રોયા? તારે એકલાને ઘેર નહીં ને ટૂંકો ટચ તારે નહીં. ત્યારે વિગતવાર 4 પાના ભરીને કાગળ તમારી દીકરીએ એની સાસુનું મોત સુધાર્યું ને જીવતર ઉજાડ્યું. તેના મોફાટ વખાણ 100 સનેનિયાની વચ્ચે વંચાણા ને સુશીલાબેનની તો વાહ વાહ બોલી ગઈ. વળી એ બધા સુશીલપણાનો જસ કોને ચડ્યો ખબર છે? 9 મહિના જેણે પેટમાં વેઠીને આટલા મોટા કર્યા તેને નહીં. આ બધું તો શું બગ બગ કરી રહ્યો છો? મુવા મને ઠેકડીએ કાં ઉડાડ્યો? ઠેકડીએ નથી ઉડાડત્યો, બન્યો એ તલે તલ કહું છું. આ જસ ચડ્યો તારા જેઠાણીને. જેઠાણીએ વેવાણની છેલ્લી ઘડીએ ઘરમના વેણ સંભળાવ્યા. તે ઉપરાંત મા વગરના 3 છોકરાને લઈને જેઠાણી થોરવાડ ગયા. લ્યો, આમાં એક પણ વિગત ખોટી હોય તો તમારું ખાસડું ને મારું મોઢું. પ્રાણિયાની વાતે સુશીલની બાને તો ચિત્રમાં આલેખ્યા હોય તેવા કરી મૂક્યા. રોજ ઘરની જરૂરિયાતની વસ્તુઓ લાવી આપનાર અને વ્યાવહારિક કાર્યમાં દોડાદોડ ટાંગા તોડ કરી પોતાનું એકલતાનું જ વ્યક્તિત્વ સૌની આંખોમાં પાથરી દેનાર આ પ્રાણિયાનો પરિચય વાર્તાના પ્રારંભના ભાગમાં આપણને થઈ ચૂકેલ છે. આવા પ્રાણિયાનો પગ પ્રત્યેક શેઠ કુટુંબમાં જડ બેસલાખ હોય છે તે વિશે તમને કોઈની શંકા નહીં હોય. આવા પ્રાણ જીવનોને શેઠિયોના ઘરોના બેરવો સાથે ભારે મેળ હોય છે. કેમ કે શેઠાણીઓ સ્વામીઓ પાસે જે ચીજો નથી મંગાવી શકતી તે પ્રાણીઓ દોડીને લાવી આપે છે. શેઠિયાઓ ઘરમાં કામની જે ભલામણો પેઢી પર પહોંચતા જ ભૂલી જાય છે તે આ પ્રાણીઓ જ પાર કરી આપે છે. ઘેરથી 5-10 વાર આવતો જે ટેલિફોન લેવા શેઠિયાઓને ફુરસદ નથી હોતી તેનો અમલ પ્રાણીઓ જ કરતા હોય છે. નાટકો અને સિનેમાની ટિકિટો પ્રાણીઓ જ લાવવા ગવકથી મેળવી આપે છે. ગામમાં સાડીની કે પોલકાની છેલ્લામાં છેલ્લી ડિઝાઇન કઈ આવી છે તેના ખબર પ્રાણીઓ જ પૂરા પાડે છે. ઘરમાં માંદગી વેળા પ્રાણીઓ જ ઉજાગરા કરતા હોય છે અને શેઠિયાઓ ઘર છોડ્યા પછી શું વાતો કરે છે, ક્યાં ક્યાં આવે જાય છે અને કેટલું રડે છે, ગુમાવે છે તેની બાતમી પ્રાણીઓ પાસેથી જ મળે છે. ઉનાળાની કેરીથી લઈ શિયાળાની ગરમ બનાત
કશ્મીરીની પરખ પ્રાણીઓને જ હોય છે. આવા પ્રાણીઓમાં રસોડા સુધી જવાની, કડક શબ્દે બોલનારી, મસ્કરી કરવાની તેમજ વિનય વધતા યજ્ઞાકીત દેખાવાની ચાતરી હોય છે. પ્રાણીઓ શેઠાણીઓ ઉપર રાજ કરી શકે છે, કેમ કે શેઠાણીઓનો પીટ્યા, રોયા, મુવા ઇત્યાદિ લાડ શબ્દોના સંબંધોનો કરવાનો શોખ આવા પ્રાણીઓ પર જ સંતોષાઈ શકે છે. એટલી વાત કરીને પ્રાણીઓ લાવો કઈ ચૂડીને ચીપ નંખાવી છે ને કઈ બંગડીઓ ભંગાવી નાખવી છે એ પૂછતો ઊભો રહ્યો. સાંજે આવજે કહીને સુશીલાની બાઈએ એને જલ્દી વિદાય દીધી ને પોતે જેઠજી માળા ફેરવી લે તેટલો સમય હોવાથી પોતાના ઓરડામાં ગઈ. પતિ હજુ કોટના બટન પૂરા નાખી નહોતા રહ્યા. લાવો બટન નાખી દઉં એ કામને બહાને પોતે ત્યાં ઊભી અને બટન નાખતી ટાડી બોર્ડ સત્તાધીશના સ્વરો કાઢી બોલવા લાગી. મારાથી ચોરી રાખી એટલે હું શું તમને ખાઈ જવાની હતી ને ચોરી ભગ્યાનને ઘેર કેટલોક વખત છુપી રહી શકે છે. મારું સ્નાન તો હજી બાકી છે. ત્યાં કોનું સ્નાન કરવા પધાર્યા હતા ને મારી છોકરીનો ભવાડો કરવાનો ભાભીને શો હક છે. તું મને કહેવું હોય તે કહી લે, પણ ભલી થઈને ભાભીને માટે ગેરશબ્દ ન કહેતી હું. આટલું બોલતા બોલતા પતિની આંખોમાં પાણી ટપકી ઉઠ્યા. ભાભીનું ધાજે છે, બાયડીનું ધાજતું નથી. આદમી છો, એકવાર મોટા ભાઈના જૂતા ઉપાડવા લાયક થાવ, પછી મારા ઉપર રૂવાબ કરવા આવજો. પણ તું સારું મારી પાસે મોટા ભાઈના જૂતા ઉપાડાવ છો ને ભાભીએ શું કરી નાખ્યું છે એવડું બધું છોકરીને ટાળી દીધી. બીજું તો શું, છોકરીએ કાળું ધોળું કાંઈ કર્યું છે? મોટા ભાઈએ જે સંબંધમાં લાલભાઈ મૂકી દીધી છે તે શક પણ સાચવા સિદ્ધ લઈ ગયા મારી છોકરીને. ગામ રસ્તામાં હતું તે ગયા હશે. છોકરી તારી જ છે ને ભાભીની નહીં. છોકરી તો મોટા ભાઈની, બીજા કોઈની નહીં. બીજા કોઈને કશું કરવાનો અધિકાર નથી. મારી દીકરાના કાનમાં ઝેર રેડિયા સિવાય મારી સામે તો ઠીક, પણ પોતાના સગા ધણીની વિરુદ્ધ, દેવ સરખા ધણી વિરુદ્ધ છોકરીના કાનમાં શીશું ઉકાળીને સિંચવા સિવાય બીજું કામ શું કર્યું છે? ભાભીએ જેના પગ ધોઈને નત્ય પ્રભાતે પીવા લાયક એવા મોટા ભાઈના છાના પેતરા ભરવાને કાવતરા કરવા એ કાંઈ ખાનદાનનું કામ નથી. કોટ પતિના હાથમાં આપતી એ બોલીએ જતી હતી. પતિની ટોપીને બ્રશ મારતી પતિને નવો હાથ રૂમાલ કાઢી દીધી અને આ ચંપલને ઓલિયા બૂટ પહેરતા જાવ એવું કહી બૂટ કાઢી દઈ પહેરાવતી આ પત્ની પતિને જેટલી વધુ વાર રોકી શકાય તેટલું રોકીને પોતાની જેઠાણીની નિંદાને જેઠની દેવગાથાઓ ગાતી ગઈ. જેઠને સંભાળવાનો હેતુ સ્પષ્ટ હતો. ભગવાન પતિને ધીરે પગલે ચાલ્યો જતો જોઈને એણે આસ્તેથી ઉદ્ધાર કાઢ્યો. કોને ખબર મને પરણ્યા છે કે એને? પોતાની પાછળ બોલાયેલા શબ્દો નાના શેઠે કાન સાંભળ્યા. એ થંભ્યો. ફરીવાર એની આંખે અંધારા આવ્યા. એણે બારણું ઝાલી લીધું. એ તમર એકાદ મિનિટ ટક્યા. પછી મનની કળ વળી. એ આપઘાત કરવા કૂવામાં પડતો હોય તેવી રીતે લિફ્ટમાં પહોંચ્યો ને નીચે ઉતર્યો. મોટર ગાડી નીચે તૈયાર હતી. સોફરે નાના શેઠને લઈ જવા બારણું ઉઘાડ્યું. નહીં ભાઈ, પેદલ જાયેગા. એટલું જ બોલીને નાના શેઠ જલ્દી પોતાના ઘરની ગલી વટાવી ગયા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.